ઘણા સમય પહેલાની વાત છે। પ્રાચીન કાળમાં એક ગુરુજીને તેમના શિષ્યોએ પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, આ કર્મ શું છે? ગુરુજીએ હસતા મુખે શિષ્યો સામે જોયું અને કહ્યું કે હું તમને એક વાત કહીશ જેથી તમે સરળતાથી સમજી શકશો કે કર્મ શું છે। ગુરુજીએ એક રાજાની વાત કહી। એક રાજા તેમના મંત્રી સાથે રાજ્યમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા। ભ્રમણ કરતા કરતા રાજા અને મંત્રી એક મોટી બજારમાં આવ્યા। બજારમાં એક દુકાન હતી। રાજાની નજર તે દુકાનના માલિક પર ગઈ। ખબર નહીં કેમ પણ દુકાનદારને જોઈ રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે કાલે આને ફાંસીની સજા ફટકારી દઉં। રાજાને આવો વિચાર આવ્યો એની જાણ તેમણે પોતાના મંત્રીને કરી। મંત્રીએ દુકાનદાર સામે જોયું અને પછી રાજા સામે જોયું અને મનમાં ને મનમાં વિચાર્યું કે રાજાને આવો વિચાર શા માટે આવ્યો હશે। મંત્રી રાજાને પૂછવા જ જતા હતા કે એટલામાં રાજા તો આગળ ચાલતા થયા અને વાતો પણ બદલાઈ ગઈ હતી। પણ મંત્રી તો ભારે ચિંતામાં પડ્યા કે કઈ વાત પણ નથી કરી દુકાનદાર સાથે કઈ જાણ્યા પૂછ્યા વિના રાજા કેમ આવું વિચારી રહ્યા છે। ભ્રમણ કરીને રાજા અને મંત્રી તો મહેલમાં પાછા ફર્યા પણ મંત્રીને તો પેલી વાતના કારણે આખી રાત ઊંઘ જ ન આવી કે રાજાને આવો વિચાર આવ્યો જ કેમ। એટલે મંત્રી તો સવાર પડતા જ સાધારણ માણસનો વેશ ધારણ કરીને પેલા દુકાનદારની દુકાને ગયા। મંત્રીએ દુકાનદારને પૂછ્યું કે તું કઈ વસ્તુ વેચે છે? દુકાનદારે મંત્રીને જવાબ આપ્યો કે હું ચંદનની લાકડીઓ વેચું છું। પછી મંત્રી ત્યાંથી ચાલતા થયા અને આજુબાજુના દુકાનદારોને તેના વિશે પૂછ્યું। આજુબાજુના દુકાનદારોએ કહ્યું કે તે કોઈની સાથે વધુ વાત નથી કરતો, તે હંમેશા દુખી જ રહે છે। મંત્રી વાત સમજી ગયા। તે દુકાનદાર પાસે પાછા ગયા અને પૂછ્યું કે તું હંમેશા દુખી કેમ રહે છે? દુકાનદારે કહ્યું, હું દુખી એટલા માટે રહું છું કે લોકો મારી દુકાને આવે છે અને ચંદનની લાકડીઓ સૂંઘે છે અને કહે છે કે વાહ, બહુ જ સરસ છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે, પણ તે ચંદનની લાકડીઓ ખરીદતું કોઈ જ નથી, એટલા માટે હું ખૂબ જ દુખી રહું છું। મંત્રીને પણ દુકાનદારની આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું। દુઃખ કેમ ના થાય? તેની વસ્તુ આટલી સારી હોય, તેમાં કોઈ ખામી ના હોય, તોય તેને કોઈ ખરીદ્યા વગર ચાલ્યું જાય। હવે મંત્રીને લાગ્યું કે દુકાનદાર આ જ કારણથી હંમેશા દુખી રહે છે, પણ આ તરફ રાજાને દુકાનદારને ફાંસીની સજા આપવાનો વિચાર કેમ આવ્યો તેનો ઉકેલ હજુ સુધી મળ્યો નહોતો। મંત્રીએ દુકાનદારને પૂછ્યું કે હવે તું શું કરીશ? તારા દુકાનમાં રાખેલી ચંદનની લાકડીઓ એમની એમ રહી જશે તો? દુકાનદારે ગુસ્સામાં કહ્યું, હા, કોઈ નહીં ખરીદે તો એમની એમ પડી જ રહેશે ને। અને એટલા માટે હું વિચારું છું કે આપણા રાજ્યના રાજાનું જલ્દી જ મૃત્યુ થઈ જાય। એમનું મૃત્યુ થશે તો હું તેમની અંતિમ ક્રિયા માટે બહુ બધી ચંદનની લાકડીઓ રાજભવન ખાતે આપી શકું, જેનાથી મને પૈસા પણ મળશે અને નગરમાં બધાને જાણ થશે તો કોઈને કોઈ તો ખરીદદાર મળી જ જશે, જેથી મારો વેપાર પણ ચાલ્યા કરે। હવે મંત્રીને બધું બરાબર સમજાઈ ગયું। મંત્રી ખૂબ જ ચતુર હતા। તેમણે દુકાનદાર પાસેથી થોડીક ચંદનની લાકડીઓ ખરીદી લીધી અને તેના પૈસા આપ્યા। તેનાથી દુકાનદારને ખુશી મળી અને થોડાક ઘણા પૈસા પણ મળ્યા। મંત્રી ખરીદેલી ચંદનની લાકડીઓ લઈને રાજસભામાં ગયા અને રાજાને કહ્યું કે હે રાજા, તમને કાલે જેને ફાંસીની સજા આપવાનો વિચાર આવ્યો હતો એ જ દુકાનદારે તમને આ સરસ ચંદનની લાકડીઓ ભેટ સ્વરૂપે આપી છે। રાજા તો આ ચંદનની લાકડીઓની મનમોહક સુવાસથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને તે દુકાનદારને આ અનોખી ભેટ બદલ થોડીક સોના મહોરો ઇનામ સ્વરૂપે આપવા માટે કહ્યું અને સાથે કહ્યું
કે રાજ્યમાં જ્યારે પણ ચંદનની લાકડીઓની જરૂર પડશે તો તેની પાસેથી જ ખરીદી કરવામાં આવશે. મંત્રી તો મનમાં ને મનમાં મલકાતા ખુશ થયા અને વિચારવા લાગ્યા કે હવે રાજાના મનમાંથી દુકાનદારને ફાંસીની આપવાનો વિચાર નીકળી ગયો હશે, કારણ કે રાજાએ દુકાનદાર પાસેથી જરૂર પડે ત્યારે ચંદનની લાકડીઓ લેવાનું કહ્યું છે. મંત્રી તો આવું વિચારતા વિચારતા સોના મહોરો લઈને પેલા દુકાનદાર પાસે જાય છે. આ તરફ રાજાને પણ એવો વિચાર આવ્યો કે દુકાનદાર તો બહુ સારો માણસ છે, કાલે મને તેના માટે તેને ફાંસીની સજા આપવાનો વિચાર આવ્યો, ત્યારે તે મારા માટે આ ચંદનની લાકડીઓની ભેટ આપવાનું વિચારતો હતો. આ તરફ મંત્રી દુકાનદાર પાસે પહોંચી ગયા અને કહ્યું કે કાલે હું જે ચંદનની લાકડીઓ લઈ ગયો હતો તે રાજાને ખૂબ જ પસંદ આવી અને ઇનામ સ્વરૂપે આ સોના મહોરો તમને આપી છે અને કહ્યું છે કે જ્યારે પણ રાજ્યમાં ચંદનની લાકડીઓની જરૂર પડશે ત્યારે તમારી પાસેથી જ ખરીદી કરવામાં આવશે. મંત્રીની આ વાત સાંભળીને તો દુકાનદાર ખૂબ જ ખુશ થઈ ગયો. પછી મંત્રીએ દુકાનદારને પૂછ્યું, કેમ ભાઈ, રાજા વિશે તમે કેમ આવું ખોટું વિચારતા હતા? તમે જોયું ને, રાજા તો હંમેશા પ્રજા માટે લાગણીશીલ અને પ્રેમાળ હોય છે. આ સાંભળીને તો દુકાનદારની આંખમાંથી આંસુ સરી પડ્યા અને મંત્રીને કહ્યું કે હું રાજા વિશે આ શું વિચારતો હતો, રાજા તો કેટલા ભલા માણસ છે, તે પ્રજા માટે હંમેશા સારું જ વિચારે છે. મારા મનમાં આવો ખોટો વિચાર આવ્યો ક્યાંથી? રાજા માટે મેં બહુ ખોટો વિચાર કર્યો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે રાજા ખૂબ જ લાંબુ જીવન જીવે. દુકાનદારની આ વાત સાંભળીને તો મંત્રી ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યાંથી પાછા રાજ દરબાર તરફ જવા માટે રવાના થયા. અહીંયા ગુરુજી વાર્તા પૂર્ણ કરીને તેમના શિષ્યોને પૂછે છે કે હે શિષ્યો, હવે તમે કહો કે કર્મ શું છે? તેમાંથી એક શિષ્યે કહ્યું, કર્મ એ આપણે બોલેલા શબ્દો છે. તો તેમાંથી કોઈ એક શિષ્યે કહ્યું કે કર્મ એ વાણી છે. તો કોઈ શિષ્યે કહ્યું, કર્મ એ ભાવના છે. ગુરુજીએ બધા જ શિષ્યોના જવાબો સાંભળ્યા અને કહ્યું કે માનવીના વિચારો જ કર્મ છે. આપણા વિચારો જેવા હશે આપણે તેવા કર્મ કરીશું અને વિચારો દ્વારા કરેલા કર્મ જ આપણા સુખ દુઃખ માટે જવાબદાર હોય છે. એટલે કે આપણા વિચારો જ ખોટા હશે તો આપણે ખોટા કર્મો જ કરીશું અને પરિણામ ખોટું જ મળશે. પરિણામ સ્વરૂપે આપણે દુઃખી થઈશું. આપણા વિચારો સારા હશે તો આપણે સારા કર્મ કરીશું અને પરિણામ સ્વરૂપે સુખી જીવન વ્યતીત કરીશું.